નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે જોઈશું આપણે આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો જોઈએ. તો આજના કરંટ અફેર્સ સૌ પ્રથમ છે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ. બરાબર છે, એની ઉજવણી કરવામાં આવે છે 1 મેના રોજ. બરાબર છે. શ્રમ મતલબ કે જે લેબર છે, જે લોકો કામ કરી રહ્યા છે, જે અસંગઠિત મજૂરો છે, એમની વાત છે. બરાબર, એમના હિતોનું રક્ષણ થાય તો તે માટે જે છે તો એની ઉજવણી કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા, જેને આપણે ILO તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એની માહિતી જોઈએ તો એની સ્થાપના થઈ હતી 1919ના રોજ. બરાબર છે, અને તેનું હેડક્વાર્ટર જો પૂછવામાં આવે તો એ છે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા ખાતે. બરાબર છે, એની સ્થાપના થઈ હતી 1919 અને હેડક્વાર્ટર છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. હવે પાછા જે શ્રમિક દિવસ છે તેના પર આવીએ તો આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ છે એની 2024ની થીમ શું છે તો એ જોઈ લઈએ. તો એની થીમ છે એન્શ્યોરિંગ સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક ઇન અ ચેન્જિંગ ક્લાઇમેટ. બરાબર છે, અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની જે સમસ્યાઓ છે, બરાબર, જે આબોહવા પરિવર્તનની, તો મેઇનલી તમે કોઈ પણ થીમ જોશો તો એમાં ક્લાઇમેટ છે, એન્વાયરમેન્ટ છે, બરાબર, એની વાત હશે જ હશે. બરાબર, તો એમાં એ મુજબ તમે યાદ રાખજો. અહીંયા સેફ્ટીની પણ વાત કરવામાં આવી છે અને આ સાથે મજૂરોની જે હેલ્થ છે તો એની પણ વાત કરવામાં આવી છે. બરાબર, હવે અહીંયા આપણે શ્રમિકોની વાત કરી તો શ્રમિકોને લગતી જે પરીક્ષામાં પૂછાય છે તો અગત્યની 2 યોજનાઓ છે. તો એમાંની એક છે કે ઈ શ્રમ પોર્ટલ છે. બરાબર, તો અમુક સમય એમ પણ પૂછવામાં આવે છે. બરાબર, GPSC 1-2માં એક વિધાન એમ પણ આપવામાં આવેલું હોય છે, એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી અથવા લોન્ચ ક્યારે કરવામાં આવેલું. બરાબર, તો જે ઈ શ્રમ પોર્ટલ છે તો એની જે લોન્ચ છે તો 2021ના વર્ષમાં કરવામાં આવેલું. ડેટ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તોય જોઈ લઈએ. 26 ઓગસ્ટ 2021ના રોજ તેને લોન્ચ કરવામાં આવેલું. ઈ શ્રમ પોર્ટલ શું છે? તો જે અનઓર્ગેનાઇઝડ જે લેબર્સ છે, જે અસંગઠિત મજૂરો છે, તો એમનો એક આખો ડેટા તૈયાર કરવો, મતલબ કે એમનું રજિસ્ટ્રેશન કરવું, એમને કાર્ડ આપવું કે તમે આ લેબર છો એમ. બરાબર, તો એના માટેનું છે. દેશના જે અસંગઠિત શ્રમિકો છે તો એમનું રજિસ્ટ્રેશન માટેનું આ આખી પહેલ છે. બરાબર, તો એનાથી ફાયદો શું થશે? તો આપણને ખબર પડશે કે કેટલા લોકો મજૂરો છે. બરાબર, કારણ કે જો તમે કોઈ કોમર્શિયલ અથવા સરકારી નોકરી હશે તો તેમાં તો તમારો ડેટા હશે જ. બરાબર છે, કોઈ કંપનીમાં નોકરી કરતા હશો તો એમાં પણ તમારો ડેટા હશે. પરંતુ આ જે મજૂરો છે તો એમનો કોઈ ડેટા હશે નહીં. બરાબર, કારણ કે કોઈ બિલ્ડિંગ બની રહી છે તો આજે 100 મજૂરો હશે, કાલે 102 હશે, પરમ દિવસ 50 હશે. બરાબર, અથવા તો તે લોકો કોણ ત્યાં જઈ રહ્યું છે તો એનો ડેટા આપણી પાસે છે નહીં. બરાબર, તો એના માટેનું આ આખું પોર્ટલ છે. તો ખાસ ધ્યાન રાખજો, ઈ શ્રમ પોર્ટલ છે. બરાબર, આના સિવાય બીજી એક યોજના પણ આવી હતી, માનધન યોજના. બરાબર છે, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. બરાબર છે, તો આના હેઠળ શું થશે? તો જે શ્રમિકો છે, બરાબર, જે લોકોનો ડેટા છે એમની પાસે, બરાબર, તો એમને 60 વર્ષની ઉંમર જો એમની થશે તો ત્યારબાદ તેમને 3000 રૂપિયા જે વેતન છે એક પેન્શન રૂપે તેમને આપવામાં આવશે. બરાબર છે, તો કેટલું આપવામાં આવશે? તો ન્યૂનતમ મતલબ કે મિનિમમ 3000 જેટલું આપવામાં આવશે. બરાબર, બાકી જે તેમની જરૂરિયાતો હશે એ મુજબ તેમને થોડું વધારવામાં આવશે. બરાબર, પરંતુ મિનિમમ 3000 રૂપિયા જેટલું આપવામાં આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ, હેંગર ક્લાસ સબમરીન. બરાબર છે, તો આ જે સબમરીન છે તો એ ચીન દ્વારા મળવાની છે. કોને? તો પાકિસ્તાનને મળવાની છે. બરાબર, તો ટોટલ 8 પ્રકારની છે. એમાંથી જે પહેલા નંબરની છે તો એ તૈયાર થઈ ગઈ છે અને એ પાકિસ્તાનને મળશે. બરાબર, તો આ એનું નામ છે હેંગર ક્લાસ સબમરીન. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અને તે એક પ્રકારની ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે. બરાબર, પાકિસ્તાન શેના માટે લઈ રહ્યું છે? તો મેઇનલી એનું રીઝન એ જ છે કે ભારતને હેરાન કરવા માટે. બરાબર, આમ તો અત્યારે ખાવાના પૈસા છે નહીં, પરંતુ ભારતને હેરાન કરવા માટે તે લઈ રહ્યું છે. બરાબર, આ સિવાય ચીન છે, એને પણ મેઇન એનો સ્વાર્થ એ જ છે કે ભારતને હેરાન કરવું, ભારતને એક પ્રકારે ઘેરવું. બરાબર, કારણ કે શ્રીલંકાના પણ અમુક જે ટાપુ છે અથવા શ્રીલંકાના જે અમુક બંદરો છે તો એ પણ જે ચીન છે તો અધિગ્રહણ કરી રહ્યું છે. બરાબર, ચલો, તો આ જે હેંગર ક્લાસ છે એની અંદર એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન છે. બરાબર, તો એક આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. ચલો, અહીંયા આપણે વાત કરી સબમરીનની, તો એક ભારતમાં જે પ્રોજેક્ટ થઈ રહ્યા છે સબમરીનને લગતા તો એ જોઈ લઈએ. બરાબર, કારણ કે એ પણ વારંવાર પૂછવામાં આવે છે. એમાંની જે જહાજો છે, જે સબમરીનો છે, તો એ વારંવાર પૂછવામાં આવે છે, જે નૌસેનામાં છે તે. તેમાં સૌ પ્રથમ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ 75. બરાબર, આ જે પ્રોજેક્ટ છે તો એની શરૂઆત શા માટે કરવામાં આવેલી? તો જે આ પ્રોજેક્ટ હેઠળ ટોટલ 6 પ્રકારની જે સ્કોર્પિયન ક્લાસ છે, 6 પ્રકારની જે
સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે તો એનો જે છે તો વિકાસ કરવામાં આવશે. આ 6 ક્લાસ કયા છે તો 6 પ્રકારમાં એક છે કલવેરી, બીજી છે ખંડેરી, ત્રીજી છે કરંચ, વેલા, વાક્સીર અને વાગીર. બરાબર, આ રીતે ટોટલ 6 પ્રકારની સબમરીન છે તો એનો વિકાસ કરવામાં આવે છે. બરાબર, બીજું છે પ્રોજેક્ટ 15A. બરાબર, આના 3 જેટલા જહાજો છે એનો વિકાસ કરીએ છીએ આપણે. કયા 3 છે તો INS કોચી અને INS ચેન્નઈ. બરાબર, આના સિવાય પ્રોજેક્ટ 15B પણ છે. એના હેઠળ કેટલી 3 સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર. બરાબર, મતલબ કે જે મિસાઇલને ડેસ્ટ્રોય કરી શકે એવી સિસ્ટમ વિકસિત કરવાની વાત છે. એમાં કોનો સમાવેશ થાય છે તો વિશાખાપટ્ટનમ, INS વિશાખાપટ્ટનમ, INS મોર્મુગાંવ, INS ઇમ્ફાલ અને INS સુરત. બરાબર, એક આ પણ યાદ રાખજો, સુરત પણ છે આમાં. બરાબર, તો આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ છે તપેશ્વરનાથ ધામ. બરાબર, તો ઉત્તર પ્રદેશના જે CM છે કે જે બુલડોઝર બાબા તરીકે પણ ઓળખાય છે. બરાબર, યોગી આદિત્યનાથ, કે જેઓ વારંવાર જે અમુક સ્થળો છે તો એમના નામમાં પરિવર્તન કરતા હોય છે. તો એમાંનું એક રેલવે સ્ટેશન છે. બરાબર, તો એનું નામ એમણે ચેન્જ કર્યું છે અને એનું નામ શું રાખવામાં આવ્યું છે તપેશ્વરનાથ ધામ. બરાબર, તો ઉત્તર પ્રદેશનું ફુરસતગંજ રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને તપેશ્વરનાથ ધામ રાખવામાં આવ્યું છે. બરાબર, આમ તો ટોટલ 8 જેટલા જે રેલવે સ્ટેશનો છે. બરાબર, તો એના નામ ચેન્જ કરવામાં આવે છે, પરંતુ આ મહત્વનું હતું, આથી આપણે લીધું છે. બરાબર, ચાલો નેક્સ્ટ છે સ્માર્ટ. બરાબર, તો એ છે એક એન્ટી સબમરીન મિસાઇલ સિસ્ટમ છે. બરાબર, સ્માર્ટનું ફૂલ ફોર્મ શું થશે તો સ્માર્ટનું ફૂલ ફોર્મ છે સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પેડો. બરાબર, હવે અહીંયા ટોર્પીડોનો મતલબ શું થશે? આ જે ટોર્પીડો લખ્યું છે તો એનો મતલબ શું થશે તો ટોર્પીડો એક પ્રકારની મિસાઇલ સિસ્ટમ જ છે, મિસાઇલ જ છે. બરાબર, પરંતુ ટોર્પીડો આવે જ્યારે તો એનો મેઇનલી જે ઉપયોગ થાય છે તો એ થશે સબમરીનની અંદર, અથવા જે નૌસેના છે જે સમુદ્ર દ્વારા જે હુમલો કરવામાં આવે છે તો એમાં મેઇનલી જે આ ટોર્પેડો છે તો એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા પણ જે સબમરીન દ્વારા જે એન્ટી સબમરીન જે આખી મિસાઇલ સિસ્ટમ છે તો એ વિકસિત કરવાની છે. બરાબર, અને એનું જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ક્યાં આગળથી તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ છે ત્યાંથી, જે ઓડિશા ખાતે આવેલું છે. બરાબર, જે આ અબ્દુલ કલામ ટાપુ છે ત્યાં આગળથી કરવામાં આવ્યું છે. અને આ પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો એ કરવામાં આવ્યું છે DRDO દ્વારા. બરાબર, હવે DRDOની માહિતી મેળવીએ તો DRDO છે કે જેની સ્થાપના કરવામાં આવેલી 1958ના રોજ. બરાબર, જો હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ છે નવી દિલ્હી. બરાબર છે, વર્તમાનમાં તેના વડા કોણ છે તો એ છે સમીર કામથ, ડૉક્ટર કામથ. બરાબર, આ સિવાય જો એનું ધ્યેય વાક્ય જોઈએ તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. બરાબર છે, જે બળ છે તો એનું મૂળ વિજ્ઞાનમાં છે. બરાબર, તો આટલી બાબત પણ ધ્યાન રાખજો. DRDO દ્વારા હમણાંથી ઘણા બધા શસ્ત્રો છે તો એ વિકસિત કરવામાં આવે છે. બરાબર, મિસાઇલો છે, જે આ સિસ્ટમો છે તો બધી ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. ક્રિટિકલ મિનરલ્સ સમિટ 2024, તો એનું આયોજન કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે. બરાબર છે, કોના દ્વારા એમ પૂછવામાં આવે તો અહીંયા મિનરલ્સ પરથી જ ખબર પડશે કે ખાણ મંત્રાલય છે. બરાબર, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. બરાબર, તો અહીંયા આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે રેમ્પેજ મિસાઇલ. બરાબર છે, એનો જે સમાવેશ છે ભારતીય વાયુસેના અને નૌસેનામાં કરવામાં આવે છે. બરાબર, કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે તો આપણે તેને વિકસિત કરી છે કોની સહાયતાથી તો ઇઝરાયલની સહાયતાથી તેને વિકસિત કરી છે. બરાબર, તો એક આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે પીકમાં જોઈ શકો છો કે આ જે છે આ જે નીચે તમને આ આખી મિસાઇલ નથી, આ જે વિમાનની નીચે છે આ છે રેમ્પેજ મિસાઇલ. બરાબર છે, તો આ છે કે જે હવાથી જે જમીન પર છે તો હુમલો કરી શકશે. બરાબર, અને આ એક પ્રકારની સુપરસોનિક મિસાઇલ છે. બરાબર, સુપરસોનિકનો મતલબ શું થશે કે એવી મિસાઇલ કે જેની ઝડપ વધારે છે, પણ કેટલી વધારે તો અવાજની જે ઝડપ છે એના કરતાં પણ વધારે છે, તો એને કહેવામાં આવશે સુપરસોનિક મિસાઇલ. બરાબર છે, તો આટલી બાબત ધ્યાન રાખીશું. કોની સહાયતાથી તૈયાર કરવામાં આવી છે તો ઇઝરાયલની. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ. વિટલી ગોલ્ડ પુરસ્કાર 2024. બરાબર, તો એમાં જે પૂર્ણિમા વર્મન દેવી છે તો એમને સન્માનિત કરવામાં આવે છે. જો તમે રોજના રોજ કરંટ અફેર્સ જો જોતા હશો તો 2022માં એક એવોર્ડ મળ્યો હતો. એ કોને મળ્યો હતો? એ પણ પૂર્ણિમા દેવી વર્મનને જ મળ્યો હતો. બરાબર,
કોના દ્વારા આપવામાં આવેલું? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા આપવામાં આવેલું. કયો એ એવોર્ડ છે? તો ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ આપવામાં આવેલો. બરાબર. આ જે વિટલી ગોલ્ડ પુરસ્કાર છે એ કોને આપવામાં આવે છે? તો જે પર્યાવરણને લગતી જે સારા કાર્ય કરી રહ્યા છે તો એ લોકોને આપવામાં આવે છે. બરાબર. આની પહેલાં 3-4 દિવસ પહેલાં આપણે બીજું એક કરંટ અફેર્સ જોયેલું, એ છે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર, અને એ આપવામાં આવેલું આલોક શુક્લાને. બરાબર છે. તો બંનેમાં કન્ફ્યુઝન ના થાય, બંને પર્યાવરણને લગતા જ છે. બરાબર. પરંતુ આ વિટલી જો પૂછાય તો એ પૂર્ણિમા દેવી વર્મનને મળ્યો હતો, જ્યારે આ પૂછાય ગોલ્ડમેન તો એ આલોક શુક્લાને મળ્યો હતો. બરાબર છે. ચલો હવે એક થોડુંક રિવિઝન કરી લઈએ. અહીંયા જે પુરસ્કારોની વાત કરવામાં આવી છે તો 2024માં જે અગત્યના પુરસ્કાર હતા એક વખત જોઈ લઈએ. પહેલું છે લતા દીનાનાથ પુરસ્કાર, એ છે અમિતાભ બચ્ચનને મળ્યો. અમુક લોકો આની અંદર કન્ફ્યુઝ થાય છે કે AR રહેમાનને પણ મળ્યો છે, અને બીજા એક રણવીર સિંહ છે એમને પણ રણદીપ હુડા છે એમને પણ મળ્યો છે. પરંતુ એ જે એમને મળ્યો છે એ બીજો મંગેશકર પુરસ્કાર છે. બરાબર. આ જો લતા દીનાનાથ પુરસ્કાર પૂછવામાં આવે તો એમાં અમિતાભ બચ્ચન એકલા આવશે. બરાબર. પેલા બંનેને પણ મળ્યો છે, પરંતુ એ લતા દીનાનાથ મંગેશકર નથી, તે અલગ નામ છે. બરાબર. એમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ છે લતા દીનાનાથ. બરાબર. તો આપણે આ જ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ છે ઇરાસ્મસ પુરસ્કાર, એ મળ્યો છે અમિતાભ ઘોષને. બરાબર છે. આ નામ તમને જાણીતું હશે, નીતિ આયોગ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ છે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર, જગતગુરુ રામ ભદ્રાચાર્યને મળ્યો છે, અને બીજા ગુલજાર છે તો એમને મળ્યો છે. બરાબર. બોલિવૂડ સાથે સંકળાયેલા છે આ. ત્યારબાદ છે સાહિત્ય અકાદમી પુરસ્કાર, એ મળ્યો છે સંજીવને હિન્દી ભાષા માટે. બરાબર. ત્યારબાદ છે 33મો વ્યાસ સન્માન, એ મળ્યો છે પુષ્પા ભારતીને, અને 33મું સરસ્વતી સન્માન મળ્યું છે પ્રભા વર્માને. બરાબર. તો આટલા એવોર્ડ્સ આપણે ધ્યાન રાખીશું. ચાલો નેક્સ્ટ છે IIT ગુવાહાટી દ્વારા ઇનોવેટિવ 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ છે તો એ વિકસિત કરવામાં આવ્યું છે. બરાબર. હવે આને સમજીએ તો 3D પ્રિન્ટેડ તો છે, ડમી પણ છે, પરંતુ આ એક પર્યાવરણ માટે સુલભ છે. રીતે તો આ ડમી બેલેટ બનાવવામાં આવ્યું છે એ બનાવવામાં આવ્યું છે મકાઈનો જે સ્ટાર્ચ છે તો એના દ્વારા. બરાબર છે. તો એનાથી પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં. બરાબર. હવે આપણે સમજીએ બેલેટ યુનિટને, કારણ કે અત્યારે ચૂંટણી ગઈકાલે જ વોટિંગ હતું. બરાબર છે. તો જે આ ચૂંટણી છે તો એમાં તમે EVM જે છે તો એ જોયું હશે. તો જે આ આખું છે તો એને કહેવામાં આવશે EVM. બરાબર છે. એની અંદર જે આ જે છે કે જેની ઉપર તમે જે બટન છે એ દબાવીને જે વોટ કરો છો એને કહેવામાં આવશે બેલેટ યુનિટ. બરાબર છે. આ જે સાઈડમાં દેખાઈ રહ્યું છે એને કહેવામાં આવશે CU કંટ્રોલ યુનિટ. બરાબર. અને આને કહેવામાં આવશે VVPAT. બરાબર છે. મતલબ કે તમે અહીંયા કયા જે કેન્ડિડેટ છે કે એને આપી રહ્યા છો તો એનું નામ છે, અને એના જે એનો પક્ષ છે તો એનું રાષ્ટ્રીય જે એનું ચિહ્ન છે, જે પક્ષનું ચિહ્ન, તો એ અહીંયા તમને દેખાશે. બરાબર. એક ચિઠ્ઠી આવશે એની અંદર તમને દેખાશે. બરાબર. અને આ આખું મળીને બને છે EVM. બરાબર. તો અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે બેલેટ યુનિટ, તો એ બનાવવામાં આવેલું કોના દ્વારા? IIT ગુવાહાટી દ્વારા. બરાબર. તો એક આટલી બાબત આપણે ધ્યાન રાખીશું. અહીંયા 3Dની વાત કરવામાં આવી છે, 3D પ્રિન્ટેડ, તો એને લગતા જેટલા પણ કરંટ અફેર્સ છે તો એક વખત રિવાઇઝ કરી લઈએ. તો ભારતનું જો પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ પૂછાય તો બેંગલુરુ ખાતે બન્યું હતું. બરાબર છે. એની સ્થાપના કરવામાં આવી છે. એનું જે લોન્ચિંગ છે તો એ સમયે આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ, તો તેઓ ગયા હતા. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર તેલંગાણા ખાતે. બરાબર. ત્યારબાદ છે દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન, તો એ બનાવવામાં આવેલું અગ્નિકુલ કંપની દ્વારા. બરાબર. એનું નિર્માણ કરવામાં આવેલું. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ. બરાબર છે. એક ઘર બનાવવામાં આવેલું IIT મદ્રાસ દ્વારા. ત્યારબાદ છે ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા. બરાબર છે. જે આંખમાં જે કોર્નિયા દેખાય છે તો એ બનાવવામાં આવેલું IIT હૈદરાબાદ દ્વારા. ત્યારબાદ છે દુનિયાની સૌથી પહેલી 3D પ્રિન્ટેડ મસ્જિદ બનાવવામાં આવેલી સાઉદી અરેબિયા ખાતે. બરાબર છે. તો આ 3Dને લગતા બધા જ છે, તો ખાસ ધ્યાન રાખીશું. તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.